ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું ફ્રેન્ચ ફ્રાઈસ। ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે આપણે અહીંયા એક બટેટું લીધું છે, આ રીતે મોટું લીધું છે, એક લીધું છે આ રીતે, અને નમક જોશે આપણે બાફવા માટે, અને આપણે લીધું છે સંચળ પાવડર, એ આપણે સર્વ કરવા માટે। તો બટાટાને આપણે છાલ ઉખાડીને રાખ્યું છે, હવે આપણે એને કટિંગ કરી લઈશું। તો આપણે આ રીતે કટ કરી લેવાનું છે, આ બે સાઈડનો ભાગ આપણે કટિંગ કરી લેવાનો છે, એટલે આપણી ફ્રેન્ચ ફ્રાઈસની સાઈઝ સરસ થાય છે। સાઈડનો ભાગ આપણે કાઢી લીધો છે, હવે આ રીતે આપણે કટ કરીશું। તમારા પાસે કોઈ પણ ખમણી હોય તો ખમણીથી પણ આપણે ચિપ્સ પાડી શકીએ છીએ, નહીં તો ચાકુના મદદથી આ રીતે આપણે કટ કરી લેવાનું છે। આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે। આ રીતે આપણે બધી કટિંગ કરી લઈશું। તો આ રીતે આપણી બધી ચિપ્સ કટિંગ થઈ ગઈ છે, હવે આપણે એને બાફી લઈશું। તો આપણે પાણી આપણે પહેલેથી ગરમ કરવા મૂકી દીધું છે, અને પાણી ગરમ પણ થઈ ગયું છે, તો હવે આપણે બાફી લઈશું। તો બાફવા માટે આપણે નમક નાખીશું। તો ચિપ્સને આપણે બાફી લઈશું, 2 થી 3 મિનિટ સુધી આપણે બફાવા દેવાની છે, એટલે નમક સડી જાય એટલે આપણે બહુ બફાવા નથી દેવાની, 3 મિનિટ સુધી આપણે બફાવા દઈશું। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, એટલે હવે આપણે ગેસને બંધ કરી દઈશું, અને ચિપ્સ આપણી એક ડીશમાં કાઢી લઈશું। તો સરસ રીતે નમક પણ ચિપ્સમાં લાગી ગયું છે, અને સરસ બની ગઈ છે। તો થોડી વાર આપણે આને ઠંડી થવા દઈશું। તો ઠંડી કરવા માટે આપણે કોઈ પણ કપડામાં આ રીતે આપણે સુકાવી દેવાની છે, એટલે પાણી સુસાઈ જાય અને ચિપ્સ આપણી ઠંડી પડી જાય। તો આ રીતે કોઈ પણ કપડામાં આપણે આ રીતે ઠંડી કરવા રાખી દેવાની છે। તો ચિપ્સ આપણી ઠંડી થઈ ગઈ છે, હવે આ ચિપ્સને આપણે થોડી વાર ફ્રીજમાં આપણે ઠંડી કરવા રાખી દઈશું। ફ્રીજમાં રાખવાથી આપણી ફ્રેન્ચ ફ્રાઈસ ક્રિસ્પી બને છે અને સરસ બને છે। તો આપણે 15 થી 20 મિનિટ સુધી આપણે ફ્રીઝરમાં રાખવાની છે, આપણે બરફ મૂકી એ ખાનામાં આપણે 20 મિનિટ સુધી આપણે રહેવા દઈશું, પછી આપણે તળી લઈશું। તો આપણે આ ચિપ્સને આપણે આ રીતે ઝબલામાં રાખીને ફ્રીઝરમાં રાખી દેવાની છે। આપણે પેકિંગની થેલી પણ મળે, એમાં પણ તમે રાખી શકો છો। મેં અહીંયા એક પ્લાસ્ટિકનું ઝબલું લીધું અને ડીશને આ રીતે ઢાંકી દીધી છે। તો હવે આપણે ફ્રીઝરમાં રાખી દઈશું 20 મિનિટ સુધી। તો એક વાસણમાં આપણે ગરમ તેલ મૂકી દઈશું। તો અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે। તો આપણે 15 થી 20 મિનિટ રહેવા દીધી ફ્રીઝરમાં, અને આપણે કાઢી લીધી છે, અને સરસ કડક પણ થઈ ગઈ છે આપણી ચિપ્સ। તો હવે આને આપણે તળી લેવાની છે। તો હવે આપણે તળી લઈશું। આ રીતે આપણે તળી લેવાની છે।
તેલ પણ આપણું સરસ આવી ગયું છે અને તળાવવા દઈશું આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી, બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું. કલર ચેન્જ થઈ જાય એટલે આપણે તળાઈ ગયું. આ રીતે આપણે તળી લેશું. જ્યાં સુધી કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાની છે. ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે એટલે સરસ ક્રિસ્પી બની જાય આપણી ચિપ્સ તળાઈને. તો આ આપણે 200ના સ્કૂલમાં મેકલવી હોય નાસ્તામાં તો પણ ચાલે અને ઘરે નાસ્તામાં પણ ચાલે. તો ચિપ્સનો કલર પણ બદલાઈ ગયો છે, આ રીતે બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે એક ડીશમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણી ફ્રેન્ચ ફ્રાઈસ, ક્રિસ્પી અને કરકરી. તો આપણે સોસ સાથે સર્વ કરીશું. તો આપણે સોસ કે ચટણી સાથે કોઈ પણ સાથે આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણી ફ્રેન્ચ ફ્રાઈસ. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.